હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? મમ્મી જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. મમ્મી અહીંયા વટ બનાવી રહ્યા છે દીવાબત્તી માટે. પ્રિસા શું કરો રી? જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. શું ખાવી? હે વેફર બહુ ભાવે કિશન વેફર ચટડાબાઈને. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. અહીંયા છાયરી થાયરી. તો મિત્રો બપોર થઈ ગઈ છે. આ છોકરાઓ સ્કૂલેથી આવી ગયા ને આદિત્યાબેન બેસી ગયા મહેંદી મૂકવા. કાલથી એના ગોયરા ચાલુ થાયરા. જો જાતે પસંદ કરીએ ફોનમાંથી. મને આવી ખપે ને ઓવી ખપે ને નહીં. બહુ શોખ થાય મહેંદી કરવાનો. આ બાજુ ને સામે જ્યાં સુધી મૂકી ના દે ત્યાં સુધી તોય પીએ પડે. પ્રિસાએ તો કાલે જ મૂકી દીધી. તો મિત્રો બપોર પછીના 4:30 વાગી ગયા છે અને અમે બે મા દીકરીઓ ક્યાં જઈ રહ્યા? હા, કાલ દિત્યાના વ્રતે ને એની ફ્રેન્ડની મમ્મી નેલ આર્ટ કરેલી. તે હરું ભરું બપોરથી લોહી પીએરી કે મને નેલ આર્ટ કરાવો. તો એને નેલ આર્ટ કરાવવા જઈ રહ્યા એની ફ્રેન્ડના ઘરે. મિત્રો આજે ઘરમાં શું થઈ રહી છે અને શું બની રહ્યું છે આપણે જોઈએ. ચાલો જો પ્રિશાનબા અહીંયા આગળ ભગવાનના વાસણ લૂછી રહ્યા છે. દીવા બીવા અહીંયા આગળ હાંજની તૈયારી થાય છે. શું બનાવ્યું હોય આજે? કટોરા ચાટ બનાવ્યો. આગળ કટોરા ચાટ બની રહ્યો છે. જો તેલમાં મિત્રો આજે સાંજના વાગી રહ્યા છે 8. આજે સાંજના ખાવામાં છે વાટકા પૂરી. આજો કોના મોઢામાં પાણી આવે છે? આવી જાઓ ખાવા વાટકા ચાટ. આજો જો કેટલી મસ્ત વાટકા પૂરી. આવી જાઓ ખાવા. તો આપણી વાટકા પૂરી તૈયાર. તો મિત્રો દિત્યા આવી ગઈ છે એના ફ્રેન્ડના ઘરેથી નેલ આર્ટ કરીને. જુઓ કેવા બનાવે છે, સરસ બનાવે છે. જો સરસ ડિઝાઇન બનાવી છે ને મહેંદીનો કલર હવે આવવા માંડ્યો હોય થોડો થોડો. એક હાથમાં થઈ ગઈ. આમાં ખાલી ઓલા તેવડા થઈ ગયા, ખાલી ડિઝાઇન બાકી. આજ રાતે ઈ થઈ જશે. આજો કેટલા મસ્ત છે. ખુશ થઈ ગઈ હે દિત્યા? ફર્સ્ટ ટાઈમ કર્યા હે નેલ આર્ટ? હજી અમે કર્યા નથી. દિત્યા બેને કરી લીધા જો નેલ આર્ટ. ચાલો તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ બ્લોગ? કોમેન્ટ કરીને જરૂર બતાવશો. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.